ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું તમારા માટે આજે લઈને આવી છું વાટી દાળના ખમણની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછા સમયમાં બની જાય છે, જે આપણે પલાળ્યા વગર બનાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવી લઈએ ફટાફટ વાટી દાળના ખમણ. ખમણ બનાવવા માટે અહીંયા 1 વાટકો આપણે ચણાની દાળ લેવાની છે. ચણાની દાળ આપણે કડકડી એટલે કે તડકામાં સૂકવીને અથવા તમે શેકીને પણ લઈ શકો છો. તો મેં અહીંયા તડકામાં સૂકવીને લીધેલી છે. આને આપણે નેપકિન અથવા ગમે તે કપડાં વડે લૂછીને આપણે લઈ લેશું, જેથી એમાં જે વ્હાઈટ પાવડર હોય છે તે નીકળી જાય છે. તો આને હવે સાઈડમાં મૂકીને આપણે એક નાનું મિક્સર જાર લઈ લેશું. તેમાં આનો આપણે લોટ બનાવી લેવાનો છે. તો આનો કરકરો લોટ એટલે કે મોહનથાળનો આપણે જે લોટ આવે છે તેવો જ લોટ તૈયાર કરવાનો છે. તો આને આપણે અડધું 3 વાર પીસીને આપણે આને તૈયાર કરી લઈશું. તો આટલી દાળ આપણે એડ કરીને આપણે કરકરો લોટ છે તેવો તૈયાર કરવાનો છે. જાડો કરકરો લોટ જે મોહનથાળનો આવે છે તેવો જોઈ શકો છો. અહીંયા આપણો લોટ દળીને તૈયાર થઈ ગયો છે. હું તમને બતાવું, આ રીતે કરકરો લોટ આપણે દળી લેવાનો છે. તો આને હવે બાઉલમાં કાઢી લઈશું, અને આ રીતે બધા જ જે દાળ છે, આપણે જે લૂછેલી દાળ છે કપડાની મદદથી, એ જ દાળને આપણે 2 થી 3 વાર મિક્સર જારમાં એડ કરતા જઈશું, અને આ જ રીતે આપણે બધી જ દાળને પીસી લેવાની છે. આ દાળ છે તમે ન પીસો તો પણ ચાલે. તો તમારે કરકરો જે લોટ આવે છે મોહનથાળનો, તે બહારથી પણ તમે દુકાન પરથી પણ તમે મોહનથાળનો કરકરો લોટ લાવો તો પણ એ ચાલે છે. તો આપણે અહીંયા દાળ દળી રહ્યા છીએ, તો બધી જ દાળનો આ રીતે આપણે કરકરો લોટ તૈયાર કરી લઈશું. તો જોઈ શકો છો આપણે લોટ દળાઈને તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે 1 વાટકો ચણાની દાળ લીધી હતી, તો સામે આપણે 1.5 વાટકો લોટ તૈયાર થાય છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે હવે આપણે સાઈડમાં મૂકીને 1 વાટકો અહીંયા આપણે પૌવા લેવાના છે ચોખાના, તેમાં 1 વાટકો પાણી એડ કરી દઈશું, અને આને 5 થી 7 મિનિટ માટે આપણે પલળવા મૂકી દેવાનું છે. તો આ રીતે 5 થી 7 મિનિટ આને પલળવા મૂકી દઈશું. પલળી જાય એટલે એ જ મિક્સર જારમાં આપણે 2 મરચાંના ટુકડા, 2 ઇંચ આદુના ટુકડા, પલાળેલા પૌવા જે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે તે એડ કરી દઈશું. તીખા મરચાં લેવાના છે. તો આ રીતે આપણે પૌવા છે તે બધા જ એડ કરી દઈશું. અને અહીંયા આપણે દહીં લેવાનું છે. દહીં છે તે ખાટું જ લેવાનું છે, મોળું દહીંનો ઉપયોગ નથી કરવાનો. આપણે ઇન્સ્ટન્ટ ખમણ બનાવી રહ્યા છીએ એટલા માટે. તો અહીંયા આપણે દહીં લઈ લઈશું, ખાટું દહીં લેવાનું છે. અને અહીંયા આપણે 4 ચમચી હું અહીંયા એડ કરી રહી છું. તમારે જો ઘટ લાગે બેટર તો વચ્ચે પણ તમે પાણી અથવા દહીં થોડું 1 ચમચી એડ કરી શકો છો, અથવા દહીં પાણી પણ 2 મિક્સ કરીને પણ એડ કરી શકો છો. હવે આનું બેટર બનાવી લઈએ. તો જોઈ શકો છો અહીંયા આપણું બેટર તૈયાર છે. તો હું તમને બતાવું, આ રીતનું આપણું બેટર ઘટ તૈયાર છે. તો હવે આપણે લોટ લીધેલો હતો બાઉલમાં, તેમાં આપણે આ જે બેટર બનાવેલું છે દહીં અને ચોખાના પૌવાનું, તે એડ કરી દઈશું. તો આ રીતે આપણે બેટરને એડ કરી દઈશું, અને હવે આપણે બ્લેન્ડરની મદદથી આ રીતે હલાવી લઈશું. તો હજી આપણે આમાં દહીંની જરૂર પડશે. તો જે 1 વાટકો લીધો હતો એમાં જેટલું દહીં વધેલું હતું તેટલું અડધો વાટકો દહીં આપણે બધું જ એડ કરી દઈશું. આપણે ઇન્સ્ટન્ટ ખમણ બનાવી રહ્યા છીએ એટલા માટે આપણે ખાટા દહીંની જરૂર પડે છે. તો આ રીતે આપણે બધું જ દહીં એડ કરી દઈશું, અને એમાં જ આપણે એ જ વાટકામાં થોડું પાણી લઈને 1/4 વાટકો મેં અહીંયા પાણી એડ કરેલું છે, અને આ રીતે આપણે હલાવી લઈશું. તો આપણે બેટરને અત્યારે ઘટ જ રાખવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઢીલું ન થઈ જાય બેટર, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈ શકો છો અહીંયા મેં 1/4 કપ પાણી એડ કરેલું છે. તો આ રીતે આપણું બેટર થીક જ રાખવાનું છે. આ રીતે હલાવી લઈશું એક જ દિશામાં આપણે બ્લેન્ડરની મદદથી. તો આ રીતે હલાવી લેવાનું છે. તો આપણું બેટર જોઈ શકો છો આટલું થીક રાખવાનું છે. આ રીતે હલાવી લઈશું 2 થી 3 મિનિટ. તો આપણું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો હવે તમારી પાસે જો આમાં ટાઈમ હોય તો તમે કલાક પણ રાખી શકો છો. અહીંયા હું 15 થી 20 મિનિટ રાખી રહી છું. તમે 20 થી 25 મિનિટ પણ રાખી શકો છો, અડધી કલાક અથવા 1 કલાક રાખી શકો. તો અહીંયા આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આમાં મસાલા એડ કરી દઈએ આપણે.
તો અડધી ચમચી હળદર પાવડર એડ કર્યો છે, હિંગ એડ કરવાની છે, અડધી ચમચી હિંગ એડ કરી દઈશું। મીઠું સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછું એડ કરી શકો છો, હું અહીંયા 1 ચમચી એડ કરી રહી છું। આપણે અહીંયા તેલ એડ કરવાનું છે, 1 મોટી ચમચી 1 થી 1.5 તમે એડ કરી શકો છો, તે એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। અહીંયા પલળી ગયું છે આપણું બેટર, એટલા માટે થોડુંક થીક થઈ ગયું છે, તો આમાં થોડું આપણે પાણી એડ કરી દેવાનું છે। તો થોડું પાણી એડ કરતું જવાનું છે, વધારે નહીંથી કરવાનું। તો અહીંયા અડધો વાટકો હું થોડું પાણી એડ કરું છું અને બેટરને મિક્સ કરી દેવાનું। આ રીતે બ્લાઇન્ડરની મદદથી હલાવી લેવાનું। હજી થોડું પાણીની આપણે જરૂર પડશે, તો આ રીતે થોડું પાણી આપણે જે બચેલો અડધો વાટકો છે તે પણ આપણે ઉમેરવું પડશે। તો તમારે તમારી રીતે બેટર થોડું થીક થાય એટલું રહેવા દેવાનું છે ને એ રીતનું પાણી તમારે એડ કરવાનું છે। આ બધું જ પાણી હું 1 વાટકો આખો એડ કરી દઉં છું પાણીનો, અને આપણું આ રીતે બ્લાઇન્ડરની મદદથી આપણે હલાવી લઈશું। તો આ રીતે જોઈ શકો છો, આટલું જ આપણે થીક રાખવાનું છે। હવે આને 2 થી 3 મિનિટ આપણે એક જ દિશામાં આપણે બ્લાઇન્ડ કરી લેવાનું છે, હલાવી લેવાનું છે બ્લાઇન્ડરની મદદથી। હલાવાઈ જાય એટલે આપણે એક ડીશ લઈ લેશું, તેમાં આપણે તેલ લગાવી લઈશું। તમે જો ઢોકળિયામાં બનાવતા હોય તો તેમાં 2 ડીશ થશે, અને આમાં હું મોટી ડીશ લઈ રહી છું, તો આમાં મારે એક જ થાય છે। તો આ રીતે તેલ એડ કરીને આપણે ફરતી બાજુ આપણે તેલ લગાવી દઈશું। તો આ રીતે તેલ લગાવી દઈશું, અને અત્યારે જ તમે તેલ લગાવો ત્યારે તમારે ઢોકળિયું ગરમ મૂકવાનું છે। હું અહીંયા ઢોકળિયામાં નહીં, તવલામાં બનાવી રહી છું, તો મેં તવલામાં ગરમ પાણી કરવા મૂકી દીધેલું છે। તો આ રીતે તેલ લગાવી દઈશું। પછી હવે આપણે આમાં એડ કરીશું ઈનો, 2 ચમચી ઈનો એડ કરવાનો છે। એની ઉપર અડધા લીંબુનો રસ એડ કરીને આ બધું જ છે બેટર, તેને આપણે બ્લાઇન્ડરની મદદથી હલાવી લઈશું। આ રીતે 2 થી 3 મિનિટ માટે મિક્સ કરી દેવાનું છે, હલાવી લેવાનું છે એક જ દિશામાં। આપણું પાણી ગરમ થાય છે, તો આપણે પાણી ગરમ કરવા મૂકીએ છેલ્લે ત્યારે જ ઈનો એડ કરવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલાં એડ નથી કરવાનો। તો આ રીતે બ્લાઇન્ડરની મદદથી 2 થી 3 મિનિટ આપણે બેટરને હલાવી લઈશું। આ રીતે બેટરને હલાવી લેવાનું છે, જેથી આપણું બેટર છે તે સરસ મજાનું તૈયાર થાય। તો આપણું બેટર આ રીતે હલાવાઈ જાય એટલે આપણે જે ડીશ છે તેમાં તેલ લગાવેલું છે તેમાં આપણે બધું જ બેટર એડ કરી દઈશું। અહીંયા તમે ઢોકળિયાની ડીશમાં નાખો છો તો તેમાં 2 ડીશ થશે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે 2 ડીશ કરો તો એક ડીશમાં અલગ અલગ ઈનો 1 ચમચી નાખીને પછી એડ કરવાનું છે જ્યારે મૂકો ત્યારે। તો આ રીતે જોઈ શકો છો ડીશમાં સરખું થઈ ગયું છે। હવે આમાં મરીનો પાવડર કરીને આપણે એડ કરી દઈશું, ઉપર ભભરાવી દઈશું। મિક્સર જારમાં મરીનો પાવડર કરી લેવાનો છે, અને આપણું થાળી છે અથવા ડીશ છે તે તૈયાર છે। તો અહીંયા આપણું ગરમ પાણી થઈ ગયું છે। આ રીતે ઉપરથી કાથરોટ લઈને તેમાં આપણે જે ડીશ છે તે મૂકી દઈશું। આ રીતે મૂકી દેવાની છે સરખી રીતે, અને આની ઉપર પાછી આપણે કાથરોટ ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ આપણે ગેસની ફ્લેમ પર, ફાસ્ટ ફ્લેમ પર રહેવા દઈશું। તો અહીંયા ઢાંકીને આપણે હવે આને 15 થી 20 મિનિટ માટે થવા દઈશું। તો જોઈ શકો છો અહીંયા 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। કપડાની મદદથી આ રીતે લઈ લેવાની છે ઉપરની કાથરોટ, અને આપણે ચપ્પુની મદદથી ઉપર ચેક કરી લેવાનું છે। જોઈ શકો છો ચોટતું નથી, તો આપણા જે ખમણ છે તે તૈયાર થઈ ગયા છે। તો આને હવે લઈ લઈશું બહાર, ચાણસીની મદદથી જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે। તો આને હવે ઠરવા મૂકી દીધેલા છે, 5 મિનિટ માટે ઠરી જાય એટલે આને આપણે કાપા પાડી લઈશું અને નાના નાના ભાગમાં ડિવાઈડ કરી દેવાના છે। તો આ રીતે નાના નાના ભાગ જ કરવાના છે ખમણના। તો આ રીતે ચપ્પુની મદદથી આપણે ભાગ પાડી દઈશું। તો આ રીતે આડા અને ઊભા આપણે કટિંગ કરી લેવાનું છે ખમણનું। તો આ રીતે આપણે ચપ્પુની મદદથી કટિંગ કરી લઈશું। ઠરી જાય પછી જ આપણે કટિંગ કરવાનું છે છરીની મદદથી, 5 થી 7 મિનિટ થાય એટલે વરાળ નીકળી જાય ત્યાં સુધી। હવે જોઈ શકો છો સરસ મજાના આપણે એક જ વારમાં સરસ રીતે આપણા ખમણ છે તે સરસ મજાના ઉઠલી જાય છે, નીચે ચોટતા પણ નથી।
તો આપણા ખમણ તૈયાર છે. જોઈ શકો છો સરસ મજાના પોચા રૂ જેવા. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. અને હવે આપણે એક ડીશમાં આ રીતે ઉખાડીને તાવીથાની મદદથી નીચેથી ઉપર કરી નાખીશું અને આપણે આને એક ડીશમાં લઈ લઈશું અને આનો આપણે વઘાર કરી લેવાનો છે. તો આ રીતે બધા જ ખમણને જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે એક ડીશમાં લઈ લીધેલા છે. તો આનો હવે આપણે વઘાર કરી નાખીએ. જેવા બાર મળે છે તેવો વઘાર કરવા માટે એક પેન લીધેલું છે. ગેસની ફ્લેમને શરૂ કરવાની છે ધીમી આંચ પર. ગરમ થાય એટલે આપણે તેલ એડ કરી દઈશું. અહીંયા બાર મળે તેવા ખમણ બનાવવા માટે અહીંયા વઘારમાં થોડું તેલ આપણે વધારે એડ કરવાનું છે. અહીંયા હું 3 પાવડા એડ કરી રહી છું. તેલ મોટી 4 ચમચી થાય છે, આમ હું 3 પાવડા એડ કરું છું. અને અહીંયા ગરમ થાય એટલે રાઈ થોડી વધારે પ્રમાણમાં એડ કરવાની છે. 1 થી 1.5 ચમચી આપણે અહીંયા રાઈ એડ કરી દઈશું. જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. હવે અહીંયા થોડી રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે આમાં આપણે જોઈ શકો છો રાઈ ફૂટવા લાગે છે. રાઈ ફૂટી જાય, બધી જ રાઈ ફૂટી જાય આ રીતે હલાવી દઈશું જેથી સરસ મજાની આપણે બધી જ રાઈ ફૂટી જાય. રાઈ ફૂટી જાય એટલે આપણે લીમડાના પાનના કટકા કરીને આપણે લીમડાના પાન એડ કરી દઈશું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે વઘારનો. અને મરચાં જે લીલા મરચાં આવે છે તે 2 મરચાંના કટિંગ કરીને એડ કરેલા છે. આ બધી જ વસ્તુને આપણે સાતળી લઈશું થોડી વાર માટે. આને હલાવી લઈશું અને આને સાતળવા દઈશું. આ રીતે સતળાઈ જાય એટલે આપણે જે ખમણ છે તેમાં ઉપર એડ કરી દઈશું. આ રીતે સતળાઈ ગયું છે. હવે આને આપણે એડ કરી દઈશું ખમણ ઉપર. જે ખૂબ જ ટેસ્ટી એવા આપણા ખમણ જોઈ શકો છો તૈયાર છે. સરસ મજાના રૂ જેવા પોચા ખમણ આપણા તૈયાર છે. તો આ રીતે બધો જ વઘાર આપણે આની ઉપર લઈ દઈશું, ઉપર રેડી દઈશું. અને જોઈ શકો છો સરસ મજાના આપણા ખમણ ટેસ્ટી એવા તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. સરસ મજાના ખમણ તૈયાર છે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણા વાટી દાળના ખમણ તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી એવા પોચા રૂ જેવા તૈયાર છે. તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. સવારે નાસ્તામાં અથવા ડિનરમાં ગમે ત્યારે તમે ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા આપણા વાટી દાળના ખમણ તૈયાર છે. તો ફરી મળીએ નવી રેસીપી સાથે, આવી જ અવનવી રેસીપી સાથે. તો